हेलो विद्यार्थी मित्रों, आप સૌનું આપની આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં હું તમારી માટે લઈને આવી છું ધોરણ 7 વિષય ગણિત પાઠ 5 રેખા અને ખૂણાના સ્વાધ્યાય 5.2ના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી, અને તે પણ આપણી નવી બુક પ્રમાણે। તે પહેલાં તમે જો સ્વાધ્યાય 5.1નો વિડીયો ન જોયો હોય તો જરૂરથી જોઈ લેજો, અને આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। તો ચાલો સ્વાધ્યાય 5.2ની આપણે શરૂઆત કરીએ। તો અહીં આપણું સ્વાધ્યાય 5.2નો પહેલો પ્રશ્ન છે કે નીચેના દરેક વિધાનમાં જે ગુણધર્મોનો ઉપયોગ થાય છે તે જણાવો। તો આપણને અહીંયા પહેલી જે વિધાન આપ્યું છે તે છે કે જો એ સમાંતર બી હોય તો ખૂણો 1 બરાબર ખૂણો 5। તો એના માટેનો ગુણધર્મ હોય કે જો બે સમાંતર રેખાઓ એક છેદિકાને છેદે તો અનુકોણની પ્રત્યેક જોડના ખૂણાનું માપ સમાન હોય। એ જ પ્રમાણે જેનું બીજું વિધાન છે તે છે કે જો ખૂણો 4 બરાબર ખૂણો 6 તો એ સમાંતર બી થાય। જ્યારે એક છેદિકાના બે રેખાઓને છેદે ત્યારે જો અંતઃયુગ્મ કોણ સમાન હોય તો તે બે રેખાઓ પણ સમાંતર હોય। એના પછી ત્રીજું વિધાન છે કે જો માપ ખૂણો 4 વત્તા માપ ખૂણો 5 બરાબર 180 તો એ સમાંતર બી। એનું ગુણધર્મ થશે કે જ્યારે એક છેદિકા બે રેખાને છેદે છે ત્યારે જો છેદિકાની એક બાજુના અંતઃકોણ પૂરક કોણ હોય તો તે બે રેખાઓ એકબીજાને સમાંતર બને। હવે એના પછીનો બીજો પ્રશ્ન છે કે આકૃતિમાંથી કહો। તો પહેલો પ્રશ્ન છે કે અનુકોણની જોડ કઈ કઈ હશે। તો અનુકોણની જોડ જે છે એ 1 અને 5 જે છે તે, પછી 2 અને 6 છે એ પણ થશે, 4 અને 8ની જોડ પણ થશે। એ જ પ્રમાણે 3 અને 7 છે એ પણ અનુકોણ થશે। એવી જ રીતે બીજું છે કે અંતઃયુગ્મ કોણ। તો અંતઃયુગ્મ કોણની જોડો જે છે એ 3 અને 5 અને બીજી થશે 2 અને 8 જે અંતઃયુગ્મ કોણ થશે। એ જ પ્રમાણે એનો જે ત્રીજો જે પ્રશ્ન છે તે છે કે છેદિકાની એક બાજુના અંતઃકોણની જોડો, તો તે 3 અને 8 થશે, તથા એ જ રીતે જે 2 અને 5 છે એ પણ થશે। હવે એના પછી આપણને કીધું છે કે અભિકોણો કયા કયા હોય। તો અભિકોણો માટે આપણે લખી શકીએ કે ખૂણો 1 અને ખૂણો 3, ખૂણો 2 અને ખૂણો 4, ખૂણો 6 અને 8 અને ખૂણો 5 અને 7 જે છે બધા અભિકોણ દર્શાવે છે। એ જ પ્રમાણે હવે એના પછી ત્રીજો પ્રશ્ન છે કે આકૃતિમાં પી સમાંતર ક્યુ છે, અજ્ઞાત ખૂણાઓ શોધો। તો અહીં આપણને કીધું છે કે પી સમાંતર ક્યુ જે છે એની એક છેદિકા છે, એ એને છેદે છે। તો આપણે લખી શકીએ કે 125 અને ખૂણો ઈ જે છે એ બંને રૈખિક જોડના ખૂણા રચે છે, માટે આપણે લખીએ કે 125 વત્તા ખૂણો ઈ બરાબર 180 થશે। તો માટે આપણે લખીએ કે ખૂણો ઈ બરાબર 180 ઓછા 125 એટલે તે આપણી પાસે થશે 55। હવે જે ખૂણો ઈ અને ખૂણો એફ છે એ અભિકોણ છે, માટે ખૂણો ઈ બરાબર ખૂણો એફ એટલે તે આપણી પાસે થશે 55। હવે જે ખૂણો એ અને ખૂણો એફ છે એ બંને અંતઃયુગ્મ કોણના ખૂણા છે, તો માટે તે બંને સમાન હોય, તો આપણે લખી શકીએ કે એ બરાબર એફ બરાબર 55 થાય। એના પછી જે ખૂણો એ અને ખૂણો બી છે એ રૈખિક જોડના ખૂણા રચે, માટે એ વત્તા બી બરાબર 180 થાય। એ તો આપણને ખબર છે કે તે 55 છે, વત્તા બી શોધવાનો છે અને આપણને 180 આપ્યું છે, માટે બી બરાબર 180 ઓછા 55 એટલે બી આપણને મળશે 125। એના પછી જે ખૂણો એ અને સી છે એ અભિકોણના જોડના ખૂણા છે, માટે આપણે લખી શકીએ કે એ બરાબર સી બરાબર 55। અને જે ખૂણો બી છે એ અને ખૂણો ડી જે છે એ અભિકોણની જોડું છે, માટે બી બરાબર ડી બરાબર 125 થશે। તો આમ જે એ છે તે આપણી પાસે 55, બી છે એ 125, સી 55, ડી 125 અને ઈ અને એફ જે છે એ આપણી પાસે 55 થશે। તો હવે એ જ પ્રમાણે એના પછીનો આપણો ચોથો પ્રશ્ન છે કે જો એલ સમાંતર એમ હોય તો નીચેની દરેક આકૃતિમાં એક્સનું મૂલ્ય શોધો। તો અહીં આપણને કીધું છે કે એલ અને એમ છે તથા એની એક છેદિકા આપણી પાસે ટી આપેલી છે। તો જે 110 વત્તા ખૂણો એક્સ જે છે એ આપણે બે બાજુના અભિકોણોની જોડના ખૂણા થશે, તેથી તે પૂરક થાય, માટે આપણે લખી શકીએ કે 110 વત્તા એક્સ બરાબર 180, માટે એક્સ બરાબર 180 ઓછા 110 બરાબર એક્સ બરાબર 70 મળશે। એ જ પ્રમાણેની એની જે બીજી આકૃતિ છે એ બીજી આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ
કે જે ખૂણો 100 અને ખૂણો x જે છે એ બંને અનુકોણની જોડો છે, માટે x બરાબર આપણી પાસે 110 થશે, એટલે x બરાબર આપણી પાસે 100 થશે. એના પછી આપણી પાસે પાંચમો પ્રશ્ન છે કે આકૃતિમાં બે ખૂણાની જોડ એ સમાંતર છે. ખૂણો ABC બરાબર 70 છે, તો પહેલું કયું છે કે ખૂણો DGC એ કેટલો થાય? તો અહીં આપણને કહ્યું છે કે જે ABC છે એ અને ખૂણો DGC છે એ બંને અનુકોણની જોડો છે. તો માટે ખૂણો DGC બરાબર ખૂણો ABC થશે. માટે ABC આપણને આપ્યું છે 70, માત્ર તે પણ 70 થશે. એ જ પ્રમાણે એના પછીનું બીજો પ્રશ્ન પૂછ્યો છે કે ખૂણો DEF, તો ખૂણો DEF અને ખૂણો DGC જે છે એ અનુકોણની જોડો થાય, માટે જે ખૂણો DEF છે એ પણ આપણી પાસે 70 થાય. હવે એના પછીનો આપણી પાસે છઠ્ઠો પ્રશ્ન છે કે નીચેની આકૃતિઓમાં L અને M સમાંતર છે કે નહીં તે ચકાસો. તો હવે આવા પ્રશ્નોમાં L અને M સમાંતર છે કે નહીં તે ચકાસવા માટે આપેલા જે ખૂણા હોય છે એ ખૂણાઓને આપણે સરવાળો કરીએ અને તે પૂરક છે કે નહીં તે ચેક કરીએ. કારણ કે જે છેદિકાની એક બાજુના અંતઃયુગ્મ કોણની જોડ જે હોય એ હંમેશા પૂરક હોય. તો ચાલો પહેલા પ્રશ્નમાં ચેક કરીએ. તો અહીં આપણને બે ખૂણા આપ્યા છે, 126 અને બીજો છે 44. તો તેનો સરવાળો જે છે એ આપણી પાસે 170 થાય. તો અહીં છેદિકાની એક બાજુના અંતઃયુગ્મ કોણની જોડ જે છે એ પૂરક નથી, માટે L અને M જે છે એ સમાંતર આપણી પાસે ન થઈ શકે. એ જ પ્રમાણે એના પછીનો બીજો પ્રશ્ન છે. તો આપેલી જે આકૃતિ છે એમાં આપણને બે ખૂણા આપ્યા છે 75 અને 75. તો તેનો સરવાળો કરીએ કે 75 વત્તા 75 એટલે એ આપણી પાસે થશે 150, જે 180 એટલે કે પૂરક નથી. માટે અહીં છેદિકાની બે બાજુના અંતઃયુગ્મ કોણની જોડ એ પૂરક નથી, માટે L ડઝ નોટ એના બરાબર થશે M, માટે L અને M સમાંતર નથી. એ જ પ્રમાણેનો એનો ત્રીજો પ્રશ્ન છે કે L અને Mમાં આપણને એક ખૂણો આપ્યો છે 57 અને બીજો છે 123. તો આપણે તેનો સરવાળો કરીએ કે 123 વત્તા 57 એ થશે આપણી પાસે 180. માટે તે જે છે એ અંતઃયુગ્મ કોણની જોડ પૂરક થાય છે, માટે L સમાંતર M થશે. એ જ પ્રમાણેનો એનો જે ચોથો જે પ્રશ્ન છે તે છે એમાં બે ખૂણાઓ આપણને આપેલા છે 98 અને 72. તો આપણે તેનો સરવાળો કરીએ કે 98 વત્તા 72 તો તે આપણી પાસે થશે 170, કે જે 180 નથી. માટે L અને M જે છે એ સમાંતર નથી. તો અહીં આપણો આ પ્રશ્ન આ સ્વાધ્યાય જે છે પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.